નમસ્કાર મિત્રો, આજે માં મેલડીએ ગાંગીના બાબાને કહ્યું કે તમે અહીંયાથી નીકળો ત્યારે આથમણી દિશા તરફ જજો અને ત્યાં એક જંગલી માણસોનો ટીમ્બો છે ને ત્યાંથી તમને એક ઘોડો મળશે. એ ઘોડા ઉપર સવારી કરીને તમે નીકળજો. અને માં મેલડીનો આટલો સંકેત મળતા જ બાબા કે જે આથમણી દિશા તરફ ચાલી નીકળ્યા ને ત્યાં એમને સાચે જ જંગલમાં જંગલી માણસોનો કૂબો મળે છે. અને એ જંગલી માણસો બાબા ઉપર પીઠ પાછળ ઘણા બધા વાર કરે છે, પણ બાબા કોઈ પણ રીતે હારતા નથી. ત્યારે આ જંગલી માણસોનો જે ટીમ્બો છે એના સરદાર સમજી ગયા કે હવે આ માણસને મારવા જેવો નથી અને આ માણસ આપણાથી મરે એમ નથી, માટે હવે એની સેવા કરો અને કદાચ તે ભગવાનનું રૂપ પણ હોઈ શકે છે. આમ કહીને એમને રાતવાસો કરાવ્યો ને બાબા આજે આ સરદારના કૂબામાં આખી રાત વિતાવે છે. અને બીજા દિવસની વહેલી સવારે આ ટીમ્બાના સરદાર છે તેઓ આવી અને ઊભા રહી ગયા અને કહે છે કે બાબા, તમે શું બધું જ કામ કરી શકો છો અને શું તમે બધી જ રીતે નિપુણ છો? કે હા, હું બધા જ કાર્ય આસાનીથી કરી શકું છું. કે તો મારું એક કામ કરશો? કે બોલો સરદાર, શું કામ છે? કે અમે જંગલમાંથી 6 મહિના પહેલાં એક ઘોડો પકડ્યો હતો ને એ ઘોડો એટલો તેજસ્વી, શક્તિશાળી ને ઊંચો છે કે એના ઉપર આજ દિવસ સુધી અમે સવારી કરી શક્યા નથી, એને વશમાં નથી કરી શક્યા. તો શું તમે આ ઘોડો વશમાં કરી શકશો? કે એકવાર મને ઘોડો દેખાડો. ત્યારે એક ઘોડો તેમની સામું લાવવામાં આવ્યો છે અને તેનો આખોય રંગ સફેદ છે અને આ ઘોડાને 10 રસ્સીઓથી બાંધેલો છે. અને આ રીતે લગભગ 30 થી 40 જંગલી માણસો તેને બાંધી અને પકડીને લઈને આવે છે અને ત્યાં ચોકની વચ્ચોવચ્ચ ઊભા રહી ગયા અને કહે છે કે આ રહ્યો એ ઘોડો. ત્યારે સરદાર કહે છે કે જુઓ બાબા, આ એ ઘોડો છે કે જેને અમે 6 મહિનાથી પકડ્યો છે, પણ હજી સુધી તેના ઉપર સવારી નથી કરી શક્યા. શું તમે આ ઘોડાને વશમાં કરી આપશો ખરા? ત્યારે બાબા હસવા લાગ્યા ને કહે છે કે બસ આટલી જ વાત છે, હમણાં જ આ ઘોડાને વશમાં તો કરી નાખું, પણ એના બદલામાં મને શું આપશો? કે હે બાબા, તમે જે કહો ને એ આપવા તૈયાર છું. કે એમ વાત છે ને? કે હા. તો કે આ ઘોડાને તમે છૂટો મૂકી દો અને એને જે દોરડાથી બાંધ્યો છે એ બધા જ દોરડાઓ છૂટા કરી નાખો. કે પણ હે બાબા, અરે આ ઘોડો એટલો સ્ફૂર્તિલો છે કે અહીંયાથી ભાગી જશે અને બીજી વાર એને જંગલમાં શોધવો ભારે પડી જશે, એ આપણા હાથમાં નહીં આવે. ત્યારે બાબા હસવા લાગ્યા ને હસતા હસતા કહે છે કે કદાચ તે ભાગવાની કોશિશ કરશે ને તો મારી પાસે એવી વિદ્યા છે કે જેમ તમારો માણસ મારા ઉપર કુહાડીનો ઘા કરવા આવ્યો હતો ત્યારે મેં એને ચોંટાડી દીધો હતો ને, એમ જો આ ઘોડો અહીંયાથી ભાગવાની કોશિશ કરશે ને તો મારી વિદ્યાથી એને મૂર્તિની જેમ ચોંટાડી દઈશ, પણ હલવા નહીં દઉં. ત્યારે બાબાની વાત આ જંગલી માણસો માની ગયા અને પછી તો સરદારે હુકમ કર્યો અને આ ઘોડાને બધી જ રીતે દોરડાઓથી મુક્ત કરી દેવામાં આવ્યો. અને પછી તો ઘોડો ચારે પગે ત્યાં કૂદવા લાગ્યો અને આમ તેમ તેના પગેથી લાતો મારી અને ત્યાં રહેલા જંગલી માણસોને ઘાયલ કરવા લાગ્યો. ત્યારે આ બાજુ ગાંગીના બાબા હવે ચાલતા ચાલતા ઘોડાની સામે જાય છે અને તેની સામે જઈ અને પોતાનો જમણો અંગૂઠો આ ઘોડાના કપાળ ઉપર મૂકી દીધો અને પછી તેઓ પોતાની આંખો બંધ કરી અને કામરૂદેશની વિદ્યાનો પ્રયોગ કરે છે અને કામરૂદેશની વિદ્યાથી આ ઘોડો એમના વશમાં થઈ ગયો. અને પછી આ બાબા કહે છે કે ચાલ હવે નીચે બેસી જા, મારે તારા ઉપર સવાર થવું છે. ત્યારે આ બાજુ જંગલી માણસો તો હસે છે ને કહે છે કે બાબા, આ ઘોડો કોઈ જગ્યાએ ભણવા નથી ગયો કે તે આપણી ભાષા નથી જાણતો કે તમે એને આ રીતે કહીને વશમાં કરો છો? અરે એના ઉપર સવારી કરો, એને મારો અને મારીને એને સમજાવો, ત્યારે તે તમને સવારી કરવા દેશે. ત્યારે બાબા કહે છે કે તમે થોડીક વાર ચૂપ થઈ જાઓ, મને મારું કામ કરવા દો. આમ કહીને બાબા કહે છે કે ચાલ હવે નીચે બેસી જા, મારે તારા ઉપર સવારી કરવી છે. ત્યાં તો ઘોડો ચારેય પગ વાળીને નીચે બેસી ગયો. ત્યારે ઘોડો જેવો નીચે બેસી ગયો એની સાથે તો સરદાર કહે છે કે ચાલ હવે ઊભો થઈ જા. ત્યારે ઘોડો ફરી પાછો ઊભો થાય છે અને ઊભો થયા પછી બાબા કહે છે કે હવે હું તારા ઉપર સવાર થાઉં છું. આમ કહીને તેઓ ઘોડા ઉપર સવાર થઈ જાય છે અને પછી ઘોડો ત્યાં ગોળ ગોળ બાબા ફેરવવા લાગ્યા ને કહે છે કે બોલો સરદાર, આ ઘોડા જેટલો વફાદાર તો કોઈ માણસ નથી. અરે આ તો મેં જેમ કહ્યું એમ જ કરવા લાગ્યો. અને પછી તો સરદાર કહે છે કે શું સાચે જ તમે આ ઘોડાને વશમાં કરી નાખ્યો?
કે હા, અને પછી તો બાબા કહે છે કે હમણાં એક આંટો મારીને આવું છું. આમ કહીને ઘોડાને દોડાવે છે. ત્યારે બાબાને ખબર પડે છે કે આ ઘોડો કેટલો દોડવામાં મજબૂત છે. અને પછી બાબા આ આખાય ટીંબામાં આંટો મારીને ફરી પાછા એ જ ચોકમાં આવીને ઊભા રહી ગયા. ત્યારે સરદાર કહે છે કે હવે મને આ ઘોડા ઉપર સવાર થવા દો. અને પછી બાબા નીચે ઉતરે છે. ત્યારે આ ઘોડો આ સરદારને એમના ઉપર સવાર થવા દેતો નથી. ત્યારે બાબા કહે છે કે હે તેજસ્વી અશ્વ, એકવાર આ સરદારને પણ સવારી કરવા દો. ત્યારે ઘોડો કાંઈ કરતો નથી. અને પછી સરદારે આ ઘોડા ઉપર સવારી કરીને તેઓ ઘોડાને પગની એડી મારીને નીકળી જાય છે. અને ઘોડો એટલી સ્પીડમાં દોડે છે કે આ સરદાર કહેવા લાગ્યા કે મેં ઘણા બધા ઘોડાઓ ઉપર સવારી તો કરી, પણ આજે મેં પહેલી વાર એવો ઘોડો જોયો છે કે જે આટલું બધું તેજ દોડે છે. અરે આટલી તેજ દોડ કોઈ સાધારણ અશ્વની હોય જ ના શકે. પછી તેઓ ઘોડાને દોડાવતા દોડાવતા ફરી પાછા પોતાના ટીંબા તરફ આવે છે. અને મનમાં એક જ વિચાર કરે છે કે હવે તો મારા જીવના જોખમે પણ આ ઘોડાને ક્યારેય અહીંયાથી જુદો ના કરું, અને એને એવી રીતે સાચવવો છે, અને એને એવું ખવડાવવું છે કે તે હજુ પણ આના કરતાં પણ વધારે શક્તિશાળી થઈ જાય. હવે આ ઘોડાને મારા પાસેથી કોઈ છીનવી નહીં લઈ શકે. અને આમ સરદાર હવે આંટો મારી અને આવ્યા છે ફરી પાછા એમના ટીંબામાં, અને કહે છે કે વાહ બાબા વાહ, તમે તો જે કાર્ય અમે 6 મહિનાથી નહોતા કરી શકતા એ કાર્ય તમે ક્ષણભર વારમાં કરી નાખ્યું છે. બોલો બાબા, તમારે શું જોઈએ છે? અને આજે મને આ ઘોડાની દોડ એટલી પ્રિય લાગી છે કે હવે જ્યારે પણ હું સવારી કરીશ ને ઘોડા ઉપર, તો આજ ઘોડાની સવારી કરીશ, બાકી બીજા ઘોડાઓની સવારી કોઈ દી કરું નહીં. અને ત્યારે જંગલી માણસો કહે છે, સાચું કહેજો સરદાર, આ ઘોડાની દોડ તમને કેવી લાગી? કે આ ઘોડાની દોડ મને એટલી ગમી છે કે આજ પછી હું આ ઘોડા સિવાય ક્યારેય કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. અને મેં મનમાં આવા સમ ખાધા છે. અને પછી હવે આ ટીંબાના જે માણસો છે તેઓ કહેવા લાગ્યા કે તો આ કાર્ય કરનાર આ બાબા છે, તો આ બાબાને હવે જે જોવે તે આપી દો, કારણ કે તમે એમની સાથે વચને બંધાણા છો. કે હા, ચાલો હવે એમને પૂછીએ. અને આમ કહીને પછી સરદાર આ બાબાની પાસે આવે છે અને આવીને કહે છે કે બાબા, તમે તો ભગવાન રૂપી અમારે અહીંયા આંગણે પધાર્યા છો, અને મેં તમને વચન આપ્યું હતું કે આ ઘોડાને તમે વશમાં કરશો તો તમારે જે જોઈએ એ તમે માગશો તે હું આપીશ. બોલો હવે બાબા, તમારે શું જોઈએ છે? કે સરદાર, આપવું હોય તો એક જ વારમાં આપી દેજો, પછી એની પાછળ કોઈ વિચાર ન કરતા. અરે મારા મિત્ર, તમારે મારો જીવ જોઈએ છે? અરે મારા માણસો ક્યાં ગયા? લાવો તો તલવાર, હાલ જ બાબાને મારો જીવ આપી દઉં. ત્યારે બાબા હસવા લાગ્યા ને કહે છે કે મિત્ર, મારે તમારો જીવ નથી જોતો, પણ મારે તો તમારો આ તેજસ્વી અશ્વ જોઈએ છે. અને આ બાબાના મોઢેથી આટલા શબ્દો છૂટ્યા ને એની સાથે તો આ સરદાર 4 ડગલા પાછળ ખસી ગયા, અને તેમને જાણે કોઈક ભયંકર શોક લાગ્યો હોય એવી રીતે તે ઉદાસ થઈ ગયા. અને હળવેકથી કહેવા લાગ્યા કે હે બાબા, તમે આ શું માગ્યું? અરે આ મારો પ્રિય ઘોડો છે, અને તમે માગી માગીને મારો જ અશ્વ માગ્યો. અરે બીજું કંઈક માગવું હોય તો હજુ પણ કહું છું કે માંગી લો. કદાચ તમારે આ ટીંબો જોતો હોય તો આ ટીંબો મૂકીને ચાલ્યા જઈએ. મારો જીવ જોતો હોય તો જીવ આપી દઉં, મારી સેના જોતી હોય તો સેના આપી દઉં, આ જંગલ જોતું હોય તો જંગલ આપી દઉં. બોલો, તમે કહો એ પ્રાણીનું માંસ લાવીને તમને ખવડાવું. ત્યારે બાબા કહે છે કે મારે કાંઈ નથી જોતું, અને મારે ખૂબ દૂર સુધી જવાનું છે, તો મારે અશ્વની જરૂર છે. તો શું તમે મને આ અશ્વ આપશો, કે પછી હું અહીંયાથી ચાલતો થાઉં અને હું માની લઉં કે તમે વચનના કાચા છો, વચન આપ્યા પછી તમે ફરી જાઓ છો? ત્યારે સરદાર પોતાના દિલ ઉપર પથ્થર રાખીને કહે છે કે બાબા, મેં તમને વચન આપ્યું છે તો વચન મારું મિથ્યા નહીં જવા દઉં. જાઓ, આ અશ્વ તમે તમારી હારે લેતા જાઓ. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ જેટલા પણ જંગલી માણસો હતા તેઓ આ સરદારને ઘેરી લે છે કે સરદાર, તમે શું કહો છો? તમને ખબર તો છે ને? અરે આ અશ્વ પકડવામાં આપણને કેટલી મહેનત પડી છે. અરે 1 મહિના સુધી જંગલમાં પાન ખાઈને ચલવી લીધું છે, પણ આ ઘોડાને પકડ્યો છે. તમે આ અશ્વ કેવી રીતે આપી શકો છો? એક બોલ ખાતર આ અશ્વ ના આપવો જોઈએ. આવો અશ્વ બીજી વાર ક્યારેય નહીં મળે સરદાર. ત્યારે સરદાર કહે છે કે હવે હું બેરો થઈ ગયો છું અને આંખે આંધળો થઈ ગયો છું. હવે મને કાંઈ દેખાતું નથી. તમે આ અશ્વ ઝટ આ બાબાને આપી દો.
ત્યારે બાબાને આ અશ્વ આપી દેવામાં આવ્યો અને બાબા કહે છે કે ખૂબ ખૂબ આભાર સરદાર, તમારા જેવા માણસો જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી વચનોની કિંમત આવીને આવી બનેલી રહેશે। અને આમ આટલું કહીને બાબા ઘોડા ઉપર સવાર છે અને પછી ઘોડાને એડી મારી અને માં મેલડીએ જે આથમણી દિશા તરફ જવાનું કહ્યું હતું એ દિશા તરફ બાબાએ પોતાના ઘોડાને દોડાવ્યો અને પછી તો બાબા આ જંગલમાંથી આ ઘોડાને લઈને જ્યારે નીકળ્યા ને ત્યારે આ ઘોડાએ જાણે આખું એ જંગલ ફેદી નાખેલું હોય ને એક એક માર્ગ જાણે તે જાણેલો હોય એવી રીતે એટલો ઝડપી આ ઘોડો દોડી રહ્યો છે કે બાબા પણ ખૂબ જ ખુશ છે અને કહે છે કે આવો અશ્વ મને મળ્યો છે ને તો આ અશ્વને હવે હું જીવનભર મારી સાથે રાખીશ, કારણ કે આવો ઘોડો બધાની પાસે હોય જ નહીં અને આટલો ઊંચો, એનું કદ કેટલું વિશાળ છે અને તેની દોડ કેટલી ઝડપી છે અને આ ઘોડાને મને આપીને આજે લાગે છે કે સરદાર પણ આખી રાત જાગી રહેવાના છે। અને આમ બાબા ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ને આ બાજુ પેલા સરદારની પાસે હવે બધા જ જંગલી માણસો આવીને કહે છે કે સરદાર, આજે તમારી આંખમાં આંસુ કેમ આવ્યા? ત્યારે સરદાર કહે છે કે મેં મારું વચન તો પાડ્યું છે પણ હવે મારો જે જીવ છે ને એ હવે ઘોડામાં ચાલ્યો ગયો છે। હવે એવો ઘોડો મને ક્યારેય પાછો નહીં મળે અને એ ઘોડો મેં મારા હાથેથી ખોઈ દીધો। ત્યારે આ જંગલી માણસો કહેવા લાગ્યા કે સરદાર, અરે તમે ચિંતા કરશો નહીં, અરે આ ઘોડો આપણે આ જંગલમાંથી પકડ્યો હતો તો તમે કહેતા હોય તો અત્યારે જ અમે ફરી પાછા જંગલમાં ફરવા નીકળી જઈએ અને જંગલમાં ફરતા ફરતા બીજો એવો ને એવો અશ્વ શોધી લાવીએ અને એને વશમાં આપણે કરીશું। ત્યારે સરદાર કહે છે કે ના ભાઈઓ ના, હવે કાંઈ કરવાની જરૂર નથી, કેમ કે હવે હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી કરવાનો જ નથી। મેં સોગંદ ખાધા હતા કે જો સવારી કરીશ ને તો આ જ ઘોડા ઉપર અને આ ઘોડા સિવાય હું ક્યારેય કોઈ બીજા ઘોડા ઉપર સવારી નહીં કરું અને હવે આ ઘોડો નથી તો હવે હું ક્યારેય ઘોડા ઉપર સવારી કરીશ જ નહીં। આજથી મારા ઘોડા દોડાવવાના શોખને હું મારી નાખું છું। આમ કહીને સરદાર કૂબામાં ચાલ્યા ગયા અને ત્યારે આ બાજુ બધા જંગલી માણસો પણ કહે છે કે એક વાતનો તો ગર્વ છે કે સરદારે પોતાનું વચન પાળ્યું છે અને વચન પણ ખૂબ જ સારી રીતે પાળ્યું છે। અને પછી તો તેઓ પણ પોતપોતાના કામમાં લાગી ગયા અને આ બાજુ જે પેલા ગાંગીના બાબા છે તેઓ હવે પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ઝડપથી આગળ જઈ રહ્યા છે અને આખો દિવસ તેઓ ઘોડાને દોડાવે છે અને એ જંગલ પૂરું થઈ ગયું છે ને હવે તેઓ બીજા જંગલમાં પ્રવેશ કરે છે ને મિત્રો આ એ જંગલ છે કે જ્યાં 50 કબીલાઓ છે, 50 સરદારો છે અને ત્યાં ગાંગી ઘણા બધા સમય સુધી રહી હતી અને એ 50 કબીલાઓના જે 50 સરદારો છે એમના પણ એક મહાસરદાર છે અને મહાસરદારને ગાંગીએ ઘણીવાર બધી જ રીતે બચાવ્યા હતા। તો મિત્રો ત્યાં બાબા પહોંચશે તો ત્યાં શું ઘટના બનશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।